નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું પહેલું ચેપ્ટર એટલે કે સંખ્યા પરિચય વિશે વધુ માહિતી મેળવીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે વ્યવહારિક દાખલા કમ્પ્લીટ કર્યા। હવે નેક્સ્ટ ટોપિક આવે છે અંદાજ। તો અંદાજ એટલે શું કે સામાન્ય રીતે આપણે અંદાજિત સંખ્યા લખતા હોય, અંદાજિત માહિતી મેળવતા હોય, એના વિશે આપણે સંખ્યા છે ને અંદાજિત સંખ્યામાં કઈ રીતે ફેરવવી, પછી એના સરવાળા બાદબાકી અને ગુણાકાર કઈ રીતે કરવા એના વિશે ચર્ચા કરવાની છે। અંદાજિત સંખ્યા એટલે શું? તો અત્યાર સુધી આપણે ન્યૂઝ જોતા હોય ત્યારે ન્યૂઝમાં એવું કહે છે કે ધારો કે કોરોના હોય, અત્યારે કોરોના બધું ચાલે તો કોરોના હોય તો 970 કે કંઈક વ્યક્તિઓને કોરોના હોય તો ન્યૂઝ રિપોર્ટર એમ કહે છે કે 1000 વ્યક્તિઓને કોરોના થયો અને 1000 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યા। જે 970 છે એના કેટલા કર્યા? 1000 કર્યા કે 970 ની નજીકની સંખ્યા છે બધું ઝીરો વાળી કઈ છે તો 1000 છે। આપણે 970 ને જે 1000 માં ફેરવ્યા એને શું કે અંદાજિત સંખ્યા છે, એટલે ખબર છે કે અંદાજે 1000 જેટલા વ્યક્તિઓને કોરોના થયો છે। તો અંદાજિત એટલે શું થાય? એવો અંદાજ એને મેળવ્યો કે જે 970 ની પ્રોપર સંખ્યા નથી, એની આજુબાજુની ઝીરો ફિગર વાળી સંખ્યા લેવાની કે જેમાં રાઉન્ડ ફિગર કરે તો આપણે લાસ્ટના ઝીરો વાળી સંખ્યા મળે। હવે એક 998 સંખ્યા હોય તો બોલે કે 998 વ્યક્તિને કોરોના, એ શું બોલશે કે 1000 વ્યક્તિને કોરોના। 998 ની નજીક કઈ થાય? 1000। એ રીતે 197 હોય અથવા તો 193 હોય તેની નજીક શું થાય? 200 થાય। તો આજે અંદાજિત સંખ્યાથી કઈ રીતે મળે અને અંદાજિત સંખ્યામાં કઈ રીતે ફેરવાય એ આપણે શીખવાનું છે। તો દશકના સ્થાનથી અંદાજિત સંખ્યા, સોના સ્થાને, હજારના, 10,000ના સ્થાનમાં અલગ અલગ સ્થાનમાં અંદાજિત સંખ્યા મેળવી શકાય। અંદાજ લગાવો, અંદાજિત સંખ્યા મેળવો અથવા તો આસન મૂલ્ય મેળવો, આસન મૂલ્ય મેળવો, એ બધા એક જ સરખા છે, એમાં અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરેલો છે। સામાન્ય જો એની નજીકની એટલે કે એપ્રોક્સિમેટ જે કિંમત મળતી હોય આપણે શોધવાની છે। હવે 7 છે, ચલો પહેલા આપણે 7 છે એની નજીકની સંખ્યા કઈ થાય? 10 થાય। 7 આપેલું હોય એનો આસન મૂલ્ય મેળવી અથવા અંદાજિત સંખ્યા મેળવી અથવા તો નજીકની સંખ્યા એવી મેળવવાની કે જેમાં ઝીરો વાળી હોય। આસન મૂલ્ય મેળવવું તો શું મળે? 7 નું આસન મૂલ્ય 10। ક્લિયર? તો આ રીતે અંદાજ કઈ રીતે મેળવવો એ આપણે આજના લેક્ચરમાં શીખીશું અને એના આધારિત દાખલાઓ ગણશું। સૌથી પહેલા જોઈએ 10 ના આધારે અંદાજ। તો 10 ના આધારે આસન મૂલ્ય મેળવો। 10 નો આધાર એટલે કે દશકની સંખ્યા પ્રમાણે। દશકના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય શોધો। તો દશકનું સ્થાન એટલે શું કે આપણને જે સંખ્યા આપેલી છે 756, ઘણી બધી અલગ અલગ સંખ્યા લખી રહીએ। ચલો આપણને 5 6 અલગ અલગ સંખ્યા છે। આ બધી 6 સંખ્યા છે ને દશકના સ્થાન પ્રમાણે એટલે કે એકમ અને દશક આ બે સંખ્યા જે છે, છેલ્લી બે સંખ્યા નામાં તો ખાલી એક જ છે કે દશક એટલે કે છેલ્લા બે સ્થાન, તો બે સ્થાનને ધ્યાનમાં રાખીને આપણે આસન મૂલ્ય શોધવાનું છે। એટલે કે છેલ્લા બે સ્થાન છે એની નજીકની જે ઝીરો વાળી સંખ્યા આવશે એ આપણે સંખ્યા ગોતવાની છે। ચલો 756, તો 756 ના દશકનું સ્થાન એટલે શું થશે? 56 સુધીનું સ્થાન થશે। તો 56 ની નજીક કઈ સંખ્યા આવે? 56 એટલે કે 50 અને 60 ની વચ્ચે આવશે। 56 થી 50 અને 60 ની બંનેની વચ્ચે સંખ્યા આવશે। હવે આપણે જો ડાયરેક્ટ ધ્યાન રાખો તો 50 અને 60 ની વચ્ચે કઈ સંખ્યા આવે? એક્ઝેક્ટ વચ્ચે 55 આવશે। 56 છે એ કેટલા છે? 55 કરતા મોટી સંખ્યા છે। 55 પછી 56 આવશે, તો 55 કરતા મોટી સંખ્યા હોય એનો આસન મૂલ્ય કેટલું થાય? 60 થાય। કેમ કે 56 ની વધુ નજીક શું છે? 60 છે। જો આપણને 54 આપેલું તો 54 ની વધુ નજીક 60 થાતું નથી, એની વધુ નજીક શું થાય? 50। તો 54 ની જગ્યાએ આપણે 50 લખી શકીએ, પણ 56 છે એની વધુ નજીક કઈ સંખ્યા છે? 60 છે, તો 56 ની જગ્યાએ આપણે 60 લખી શકીએ। પણ જો આપણને 55 આપેલા હોય તો 55 માં આપણે 50 અને 60 કોઈ પણ કિંમત લખી શકીએ।
વધુ પ્રમાણમાં આપણે 55 ની જગ્યાએ 60 કિંમત લખીએ છીએ એટલે કે આની મોટી સંખ્યા આવતી હોય એ લખીએ છીએ 55 હોય પછી 45 હોય 35 હોય એમાં આપણે શું કરીએ છીએ કે ઉપરની સંખ્યા કરતા એનાથી મોટી સંખ્યા હોય આપણે વધુ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ કોઈ પણ સંખ્યા લખી શકાય પણ વધારે સાચું શું છે તેના પછીની જે મોટી સંખ્યા આવતી હોય 0 વાળી 1 હવે 56 છે એ 50 કરતા 60 ની વધુ નજીક છે એટલે કે 56 નું આસન મૂલ્ય શું કરી નાખશું આપણે 60 એટલે કે 56 ની જગ્યાએ આપણે 60 એવું લખી શકીએ તો 556 છે એનું દશકના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય કેટલું થશે 760 સોરી 756 છે તેનું દશકના સ્થાન પ્રમાણેનું આસન મૂલ્ય કેટલું થાય 760 એટલે કે 756 છે એની જગ્યાએ તમે 760 લખી શકો ક્યારે લખી શકો જો તમને રકમમાં કીધું હોય કે અંદાજિત સરવાળો કરો અંદાજિત ગુણાકાર કરો કે એક્સવાયઝેડ કોઈ પણ કિંમત આપેલી હોય રકમ આપેલી હોય ત્યારે પછી જોઈએ તો 56 છે 50 અને તમે ડાયરેક્ટ કરી શકો કે 56 ની નજીક 60 છે તો તમે ડાયરેક્ટ 60 લખી શકો પણ જો તમને નો ફાવતું તો તમારે કઈ રીતે કરવાનું તો 56 છે એની નજીક કઈ સંખ્યા છે તો 50 અને 60 0 વાળી સંખ્યા 50 અને 60 થશે તો 50 અને 60 ની એક્ઝેક્ટ વચ્ચે શું આવે 55 તો 56 છે 55 કરતા મોટી સંખ્યા છે તો 56 કે ના આસન મૂલ્ય શું થશે 60 અને 55 કરતા નાની સંખ્યા આપેલી તો આસન મૂલ્ય કેટલું થાય 50 ક્લિયર હવે બીજું જે 43 છે એની વચ્ચે આવશે 40 અને 50 ની વચ્ચે આવશે 40 અને 50 ના બે સરખા ભાગ કી સંખ્યા પાડે તો 45 કે 45 વચ્ચે આવે ને 45 થી 40 અને 50 ની એક્ઝેક્ટ વચ્ચે શું આવે 45 તો આપણી પાસે કેટલા છે 43 તો 45 કરતા 43 કેવા છે નાની સંખ્યા છે તેનું આસન મૂલ્ય કેટલું થાય 40 થાય તો 43 ની જગ્યાએ શું લખી શકીએ આપણે 40 ક્લિયર એના નજીકની 0 વાળી સંખ્યા આપણે ગોતવાની પછી આપણે 78 એટલે કે 78 તો 78 ની નજીક શું થાય 80 કેમ કે 78 70 અને 80 ની વચ્ચે આવે પછી 11 છે તો 11 કોની વચ્ચે આવે 10 અને 20 ની વચ્ચે 10 અને 20 ની એક્ઝેક્ટ વચ્ચે શું આવે 15 આપણી પાસે કેટલા છે 11 તો 15 કરતા નાની સંખ્યા હોય એનું આસન મૂલ્ય કેટલું થાય 10 તો 11 માંથી 1 માઈનસ કરી નાખીએ તો 10 પછી એ પછી 17 તો 17 10 અને 20 ની વચ્ચે આવશે તો 17 કેવા છે 15 કરતા મોટા એટલે 15 ને નીચે આવશે તો આસન મૂલ્ય કેટલું થશે 20 ચલો હવે 9 છે એ એક અંકની સંખ્યા છે પણ આપણે દશકના પ્રમાણે આસન મૂલ્ય શું થશે તો 9 કેની વચ્ચે આવે 0 થી 10 ની વચ્ચે કે 10 તો દશકના સ્થાન સુધી છે કે 0 થી 10 ની એક્ઝેક્ટ વચ્ચે શું આવે 5 9 કેવા છે 5 કરતા મોટા તો આસન મૂલ્ય શું થશે 10 તો 9 નું આસન મૂલ્ય શું મળ્યું આપણને 10 ક્લિયર જો આપણે 9 ની જગ્યાએ 99 આપેલું હોય અથવા તો 97 આપેલું છે ચાલો 97 આપેલું છે આપણે દશકના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય શોધવું છે તો 97 કઈ બે સંખ્યાની વચ્ચે આવશે 90 અને 100 ની વચ્ચે આવશે 90 અને 100 ની વચ્ચે 95 97 છે એ કોને 95 કરતા મોટી સંખ્યા છે નહીં તો આવશે 97 તો 97 નજીક શું થાય તો થશે કેમ કે 90 માં 7 ઉમેરો ત્યારે 97 આવે છે અને 97 માં 3 ઉમેરો ત્યારે શું આવી જાય છે તો 97 ની નજીક શું થાય છે 100 તો 97 નું આસન મૂલ્ય કેટલું મળ્યું તો યસ તો આ શું મળ્યું આપણે દશકના સ્થાન પ્રમાણેનું આસન મૂલ્ય આવી રીતે જો 100 ના સ્થાન પ્રમાણેનું આસન મૂલ્ય હોય તો છેલ્લી 3 સંખ્યા જોવાની 1000 ના સ્થાન પ્રમાણે હોય તો છેલ્લી 4 સંખ્યા જોવાની તો આપણે નેક્સ્ટ 100 ના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય મેળવતા શીખીએ નેક્સ્ટ છે 100 ના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય અત્યારે આપણે દશકના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય શોધતા હતા ત્યારે શું આવતું 10 20 30 40 એ રીતની સંખ્યા આવતી હતી હવે 100 ના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય છે તો 100 200 300 400 500 600 એવી સંખ્યા વચ્ચેની સંખ્યા આપણે ગોતવાની ચલો સેમ એક છે પણ ત્યાં સુધી 2 અંક લેતા તેમ છે કે 3 અંક લેવાના છે આપણે એક્ઝામ્પલ થોડા જોઈએ
5 એક્ઝામ્પલ છે જેના આપણે 100 ના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય શોધીએ. એક એક્ઝામ્પલ ચલો 100 ના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય છે તો 241 છે એ કે બે સંખ્યાની વચ્ચે આવે તો 241 છે એ આપણને 200 અને 300 ની વચ્ચે મળશે કે 200 અને 300 ની વચ્ચે 241 મળે છે. તો 200 અને 300 ની એક્ઝેક્ટ વચ્ચે કઈ સંખ્યા આવશે તો 250. જેમ 20 અને 30 ની વચ્ચે 25 આવતા હતા એમ 200 અને 300 ની વચ્ચે શું હશે 250 હશે. આપણી પાસે કેટલા છે 241 છે તો 241 ક્યાં આવશે તો 200 અને 250 ની વચ્ચે. તો 241 ની જગ્યાએ શું મૂકવાનું આપણે 200 મૂકી શકશું. ફરીથી જોઈએ 241 આપણે 100 ના સ્થાન પ્રમાણે છે એટલે કે 3 સંખ્યા લેવાની. તો 241 તેની વચ્ચે આવશે 200 અને 300. 200 અને 300 ની એક્ઝેક્ટ બે સરખા ભાગ કોણ કરે તો 250. તો 250 કરતા નાની સંખ્યા હોય એને 200 લેવાના અને 250 કરતા મોટી સંખ્યા હોય એને 300 મૂકવાના. તો 250 કરતા નાની સંખ્યા છે 241 તો શું આવશે એની જગ્યાએ 200. તો 241 નું 100 ના સ્થાન પ્રમાણેનું આસન મૂલ્ય કેટલું મળશે 200. તો 361 જોઈએ તો 361 કોની વચ્ચે આવશે 300 થી 400 ની વચ્ચે. 300 થી 400 ની એક્ઝેક્ટ વચ્ચે શું આવે 350. 361 છે ક્યાં આવશે 350 કરતા મોટી સંખ્યા છે તેનું આસન મૂલ્ય શું થશે 400. જે 351 આપેલા હોય ને તો એનું આસન મૂલ્ય કેટલું થાય 400. કે 350 કરતા મોટી સંખ્યા હોય તેનું આસન મૂલ્ય 400 મળશે. તો 361 નું શું થશે 400. તો 779 છે કેની વચ્ચે આવશે 700 ને 800. તો કોની વધુ નજીક થાય 800 ની કે 750 કરતા મોટા છે. હવે 2549 2549 છે તો આપણે જોવાનું છે તો 100 નું સ્થાન એટલે કે પેલા 3 જ અંક જોવાના છે 549. 549 છે કઈ બે સંખ્યાની વચ્ચે આવે તો 500 થી 600 ની વચ્ચે. 500 થી 600 છે એના બે સરખા ભાગ કોણ કરે તો 550. તો 549 છે 550 કરતા નાની સંખ્યા એટલે ક્યાં આવશે 550 ની ઉપર. તો 550 ની ઉપર હોય તેનું આસન મૂલ્ય શું થાય 500 થશે. તો 549 છે એનું આસન મૂલ્ય શું થાય 500. તો 2500 ક્લિયર. કે 549 છે 550 કરતા નાની સંખ્યા છે તેનું આસન મૂલ્ય ઉપરનું થશે એટલે 500. ચલો 37,432. આપણે 37,000 હોય કે 37 લાખ હોય એનાથી કોઈ મતલબ નથી. આપણે 100 નું સ્થાન છે તો છેલ્લા 3 અંક જોવાના 432. હવે 432 છે કેની વચ્ચે આવશે 400 થી 500 ની. 400 થી 500 ને એક્ઝેક્ટ બે ભાગ કોણ કરે તો 450. હવે 432 જો છે 450 કરતા નાની સંખ્યા છે. 450 કરતા નાની સંખ્યા આસન મૂલ્ય શું મળે ઉપરની સંખ્યા. તો 432 ની જગ્યાએ કેટલા લખવાના 400. તો આગળની સંખ્યા એટલી એજ ઇટ ઇઝ જે સેમ જ રહેશે 37,400. ચલો 78 છે. 78 કેની વચ્ચે આવશે 0 થી 100 ની વચ્ચે. 0 થી 100 છે એના બે સરખા ભાગ કોણ કરે તો 50. 50 કરતા નાની સંખ્યા હોય તેનું આસન મૂલ્ય શું થઈ જશે 0. અને તમે 48 આપેલો છે એટલે કે શું મૂકી દેવાના આપણે 0 મૂકી દેવાના. આપણને કેટલા આપેલા છે 78 આપેલા છે તો 78 ની જગ્યાએ શું થશે 100 થશે. તો 78 નું આસન મૂલ્ય કેટલું મળે 100. 78 ની જગ્યાએ 100. ક્લિયર. તો 100 ના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય મેળવી જાય શું કરવાનું છેલ્લા 3 અંક જોવાના. હવે 1000 ના સ્થાનમાં આસન મૂલ્ય મેળવી તો છેલ્લા 4 અંક જોવાના. તો 4 અંક છે તેની વચ્ચે આપણને 200 થી 300 છે એટલે શું આવશે 2000 થી 3000 આવશે. અહીં 250 છે તો અહીંયા શું આવે 2500 આવે. તો 2500 કરતા નાના હોય તો 2000 અને 2500 કરતા મોટા હોય તો 3000. ચલો બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ અને પછી આપણે દાખલા ગણીએ. તો નેક્સ્ટ આપણે જોઈએ 1000 ના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય. 1000 ના સ્થાન પ્રમાણે આસન મૂલ્ય એટલે શું થશે તો આપેલી જે સંખ્યા છે એના વચ્ચેનો ગેપ કેટલો રાખવાનો 1000 નો રાખવાનો. જે આપણે શું કર્યું 200 અને 300 લીધા હતા 400 અને 500 હતા તેમ 4000 અને 5000 લેવાના. એટલે કે 4 અંક સુધીનું સ્થાન આપણે જોવાનું.
ચલો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ તો આપણને અલગ અલગ સંખ્યા આપેલી છે. 2875 છે એને આપણે દરેક આશા મૂલ્ય શોધી શકાય. એમ કે દશકના સ્થાન સુધીનું આશા મૂલ્ય તો 2 અંક જોવાના તો 75 નું જોવાનું. 100 ના સ્થાન સુધીનું આશા મૂલ્ય કે તો 875 જોવાનું. ને 1000 ના સ્થાન સુધીનું આશા મૂલ્ય કે તો 2875 જોવાનું. ઇન કેસ આપણે 4 સ્થાન કે 3 સ્થાન કે 2 સ્થાન કે 1 સ્થાન કે એ રીતની સંખ્યાનું આશા મૂલ્ય જોવાનું છે. 2875 કે તમે 1000 ના સ્થાનનું કે ને જો તમે એમાં દશકનું કે 100 ના સ્થાનનું આશા મૂલ્ય શોધો તો તમારો દાખલાનો જવાબ આવશે ખોટો. એટલે કે જે સ્થાનનું આશા મૂલ્ય કીધું હોય એ સ્થાનનું આશા મૂલ્ય આપણે મેળવવાનું. અને આપણને રકમમાં કેવો સ્પષ્ટ ઉલ્લેખ ન કર્યો હોય કે આ સ્થાનનું આશા મૂલ્ય શોધો તો તમે કોઈ પણ સ્થાનનું આશા મૂલ્ય મેળવી શકો. ચલો તો 2875 આપણે 1000 ના સ્થાનનું આશા મૂલ્ય શોધવાનું છે. તો 2875 તો 2000 થી કેટલા આવશે 3000 એટલે 2875 છે 2000 અને 3000 ની વચ્ચે આવશે. તો 2000 અને 3000 છે એની એક્ઝેક્ટ વચ્ચે શું આવે તો 2500. 2500 કરતા નાની સંખ્યા હોય એના કેટલા લખી નાખવાના 2000 અને 2500 કરતા મોટી સંખ્યા હોય તો 3000. એટલે આપણી પાસે કેટલા છે 2875. તો 2500 કરતા મોટા છે તો કેટલા થઈ જશે એના 3000. તો 2875 નું આશન મૂલ્ય કેટલું થશે 3000. ક્લિયર? હવે શું છે 7435 અથવા તો એમ પણ થઈ શકે કે 37435. બંનેનો જવાબ સેમ જ આવશે 7000 અને 8000 ની વચ્ચે આવશે. જો તમે 37435 જો તો કેની વચ્ચે આવે 37000 ને 38000. 37000 અને 38000 ની એક્ઝેક્ટ વચ્ચે શું આવે 37500. યસ તો 37000 કેટલા છે 435. 37435 37500 કરતા નાની સંખ્યા છે તો આશન મૂલ્ય કેટલું થશે 38000. યસ ફરીથી જોઈએ જો તમે 7000 લઈ હોય તો 7000 અને 8000 ની વચ્ચે આવશે. તો 7000 અને 8000 ની એક્ઝેક્ટ વચ્ચે શું આવે 7500. આપણી પાસે કેટલા છે 7435. 7500 કરતા નાના છે તો આશન મૂલ્ય 7000 અને 37000 અને 38000 ની વચ્ચે આપેલું હોય તો 37435 છે નાની સંખ્યા છે તેનું આશન મૂલ્ય કેટલું થાય 37000. ચલો નેક્સ્ટ જોઈએ તો 39930 અથવા તો 9930. ચલો 39930 છે તો એ કઈ સંખ્યાની વચ્ચે આવે તો 39000 અને 40000 ની વચ્ચે આવશે. જે 39 પછી શું આવે 40. 39000 અને અહીંયાથી આપણે જોઈએ તો 40000. ચલો 39 અને 40 એની એક્ઝેક્ટ વચ્ચે શું આવશે તો 39500. યસ આપણી પાસે કેટલા છે તો 39930. તો 39930 ક્યાં આવશે નીચેની સાઈડ આવશે કેમ કે 39500 કરતા મોટા છે. તો 39930. તો 39930 ની નજીક શું થશે 40000 કેમ કે 39950 કરતા મોટા. તો 1,40,000. ક્લિયર? જો તમે 9000 અને 10000 ની વચ્ચે લેવું હોય તો તમારે આશા મૂલ્ય કેટલું આવે 10000 ના 1,30,000 વત્તા 10000 તો 1,40,000 થઈ જાય. તો પણ જવાબ તો સેમ જ આવે 1,40,000. તો તમારે એ સરવાળો કરવો પડશે. ચલો 3450 તો કોની વધુ નજીક થશે 3000 ની.
પછી 1988 એટલે 1000 અને 2000 ની વચ્ચે તો વધુ નજીક કેની થશે 2000 ની. તો 479 તો 0 અને 1000 ની વચ્ચે થશે કેમ કે એની પાસે 1000 વાળી કોઈ સંખ્યા નથી. ચલો 0 અને 1000 એક્ઝેક્ટ વચ્ચે 500. 479 છે કેવા છે 500 કરતા નાના છે તો આશરે મૂલ્ય કેટલું થશે 0. તો 479 નું 1000 ના સ્થાન પ્રમાણે આશરે મૂલ્ય થશે 0. જો 579 આપેલું હોય તો એ 500 કરતા મોટા છે જેનું આશરે મૂલ્ય કેટલું થઈ જશે 1000. યસ, તો આ તો 1000 ના સ્થાન પ્રમાણેનું આશરે મૂલ્ય. હવે નેક્સ્ટ આપણે જે 100 અને 1000 ના સ્થાન પ્રમાણે આશરે મૂલ્ય મેળવતા શીખ્યા એના આધારે દાખલા ગણીએ એટલે કે એના આધારે સરવાળા બાદબાકીને ગુણાકાર કરતા શીખીએ. નેક્સ્ટ આપણે આપેલું છે કે સામાન્ય નિયમ વાપરી નીચેનાનો અંદાજ મેળવો. સામાન્ય નિયમ વાપરવાનો કીધો છે એટલે કે રકમ પ્રમાણે આપણે અંદાજ મેળવવાનો છે. તો પર્ટિક્યુલર કીધું નથી કે 100 નો અંદાજ મેળવો કે 1000 નો અંદાજ મેળવો. આપણી રીતે આપણે અંદાજ લગાવી અને દાખલો કરવાનો છે. તો ચલો 730 અને 998 તો આ બંને સંખ્યા છે 700 એટલે કે 100 ના સ્થાન પ્રમાણે અંદાજ મેળવીને કરી શકાય કેમ કે બંનેમાં 100 ના સ્થાન સુધીની સંખ્યા છે. તો શું લખશું 100 ના સ્થાન સુધીનો અંદાજ. 100 ના સ્થાન સુધીનો અંદાજ મેળવવો છે આપણે તો 730 છે એનો 100 ના સ્થાન સુધીનો અંદાજ શું થશે 700 અને 998 છે એનો થશે 1000 કેમ કે 998 છે એ 900 અને 1000 ની વચ્ચે આવશે કેમ કે આપણે ગેપ તો 100 નો જ રાખવાનો છે 900 પછી શું આવશે ડાયરેક્ટ 1000. તો 900 અને 1000 છે એક્ઝેક્ટ વચ્ચે શું આવશે 950. તો 998 ક્યાં આવશે 950 કરતા મોટા તો 1000 થશે. તો 730 અને 998 તો 730 ના કેટલા લખ્યા આપણે 700 અને 998 ના 1000. ચલો 700 વત્તા 1000 એટલે કેટલા થશે 1700. શું મળ્યું આપણે 730 અને 998 નો અંદાજિત સરવાળો મેળવ્યા. ન્યૂઝપેપર આપણે વાંચતા હોય તો કોઈ જગ્યાએ ક્રિકેટની મેચ હોય કે કોઈ હોકીની મેચ હોય ત્યારે એમ કે સ્ટેડિયમમાં અંદાજિત 5000 જેટલા લોકો છે તો એક એક વ્યક્તિને ગણવા ગયા હોય નહીં. શું કરે કે એપ્રોક્સિમેટ કે જે સ્ટેડિયમ છે એની કેપેસિટી 5000 5500 ની હોય એમાં થોડી થોડી ચેર ખાલી દેખાતી તો એ 5000 કહી દે. વધુ પ્રમાણમાં ચેર ખાલી દેખાતી તો 4000 કહે. એટલે અંદાજ મેળવે છે કોઈ પબ્લિકને ગણવા જતું નથી. એટલા માટે આપણે અત્યારે અંદાજિત ગુણાકાર કર્યો. એ 730 જેવું દેખાય એની જગ્યાએ 700 લખી નાખ્યા. 998 જેવું દેખાય તો એની જગ્યાએ 1000 લખી નાખ્યા. ત્યાં 900 લખાય તો ઘણો બધો ફેર પડી જાય. એટલે નજીક શું હતા 1000 તો 1000 લખ્યા. તો અંદાજિત આ બંનેનો સરવાળો કેટલો થાય છે 1700 જેટલો. હવે 28292 છે અને 21496 છે. તો હવે 10000 જેવી સંખ્યા છે તો 1000 ના સ્થાન પ્રમાણે આ મૂલ્ય મેળવીએ તો 1000 ના સ્થાનનો અંદાજ. તો 1000 ના સ્થાન પ્રમાણે અંદાજ. ચલો 28292 તો આપણે બધી સંખ્યા લેવાની છે 28000 અથવા તો ખાલી 8292 લઈ શકીએ. તો 28292 છે જે 28000 થી 29000 ની વચ્ચે આવશે. એક્ઝેક્ટ વચ્ચે શું આવે 28500. આ શું છે 28500 કરતા નાના છે તો આશરે મૂલ્ય કેટલું થશે 28000 21496 એની વચ્ચે આવશે 21000 થી 22000. બે ભાગ કોણ કરે તો 21500. ચલો 21500 કરતા કેવા છે નાની સંખ્યા છે તો 21496 છે તો શું આવશે જવાબ 21000 આવશે. તો 21501 આપેલા હોત ને તો આપણે એનું શું કરી શકીએ 22000 પણ આ 21500 કરતા નાની સંખ્યા છે તો શું થશે 21000. તો 28000 પ્લસ 21000 સોરી માઈનસ છે 28000 માઈનસ 21000. તો 28000 માંથી 21000 બાદ કરીએ તો આપણી પાસે વધશે 7000. તો આ બંને સંખ્યાની અંદાજિત બાદબાકી કેટલી થાય
7000. આપણે ઓરિજિનલ જવાબ મેળવવા જઈએ તો 7000 ની નજીકની કોઈ સંખ્યા જવાબમાં મળે. હવે નેક્સ્ટ જોઈએ તેમાં દશક અને 100 બે અલગ અલગ સ્થાનમાં કેટલો તફાવત મળે છે. કેમ આપણે 1000 ના સ્થાનમાં આપણે આશન મૂલ્ય મેળવીએ તો 7000 મેળવીએ. હવે જો આમાં જ આપણે 100 ના સ્થાન પ્રમાણે આશન મૂલ્ય મેળવીએ તો 7000 કરતાં કંઈક અલગ જવાબ મળે. એટલે હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં આપણે બે અલગ અલગ સ્થાન પ્રમાણે આશન મૂલ્ય મેળવશું અને પછી જોઈએ કે એમાં બેમાં કેટલો ફેર મળે છે જવાબમાં. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચલો જોઈએ 100 ના સ્થાન તથા દશકના સ્થાન પ્રમાણે આશન મૂલ્ય મેળવવાનું. આશન મૂલ્યથી કાચો અંદાજ મેળવવો. તો પહેલા આપણે દશકના સ્થાન સુધીનું કરીએ અને પછી 100 ના સ્થાન સુધીનું કરીએ અથવા તો 100 ના સ્થાન પછી દશક. એટલે 100 ના સ્થાન પ્રમાણે સોના સ્થાન પ્રમાણે કરવાનું છે. 1,08,734 તો 100 નું સ્થાન એટલે શું થશે 734 નું જોવાનું છે અને 599 નું જોવાનું છે. ચલો 1,08,734 તો 734 નું સોના સ્થાન પ્રમાણે કેટલું થશે 700 1,08,700 માઈનસ 47,599 છે. तो 599 નું આશન મૂલ્ય કેટલું થાય છે 600 થાય છે. તો 47,600 યસ 599 નું શું થાય 600 તો 47,600. હવે બંનેની બાદબાકી થશે તો 00 7 માંથી 6 જાય તો 1 અજરમ 8 માંથી 7 જાય તો 1 10 માંથી 6 જાય 10 માંથી 4 જાય તો 6 તો 61,100. જો આડી બાદબાકી ન હોય તો ઊભી બાદબાકી તમે કરી શકો. સોના સ્થાન પ્રમાણે આશન મૂલ્ય કેટલું મળ્યું આપણને બાદબાકી બંનેની 61,100. હવે સેમ આ જ રકમ આપણે શું કરે છે દશકના સ્થાન સુધીનું આશન મૂલ્ય શોધવાનું છે. તો દશકના સ્થાન પ્રમાણે દશકના સ્થાન પ્રમાણે આશન મૂલ્ય મેળવશું. દશકના સ્થાન એટલે શું જોવાનું છેલ્લા બે અંક. તો 34 જોવાના તો 34 નું દશક એટલે 30 અને 40 ની વચ્ચે આવે તો 34 નું આશન મૂલ્ય શું થશે 30. તો આપણી રકમ કેટલી મળશે 1,08,730 માઈનસ હવે 99 છે તો 99 નું આશન મૂલ્ય કેટલું થાય 100 થશે. તો 5 પછી તો 100 લખી તો 5,100 થઈ જાય. તો 500 વધશે એમાં શું કરવાનું 100 ઉમેરવાના એટલે આખું 599 છે એની જગ્યાએ શું રહેશે 600. કેમ કે 99 નું શું આશન મૂલ્ય થશે 100 થશે એટલે 500 ની જગ્યાએ શું મળશે આપણને 600. એટલે અહીંયા 100 ના સ્થાન પ્રમાણે જોઈએ આપણે 99 છે તો 90 અને 100 આશન મૂલ્ય 100 થશે. તો 5 પછી તો 100 લખી ના શકાય તો 5,100 થઈ જાય. તો શું કરવાનું 5 વત્તા એટલે કેટલા થાય 600. 500 માં 100 ઉમેરી દેવા એટલે કે 600. તો એનું આશન મૂલ્ય જેમ 100 ના પ્રમાણે મેળવ્યું એ જ રીતે મળશે તો 47,600. ચલો બંનેની બાદબાકી કરશું. દર વખતે આવું ના થાય કે એમ જે આશન મૂલ્ય મળે. આમાં કેમ 700 ની જગ્યાએ આપણે 730 મળે છે. તો દર વખતે એવું શક્ય નથી કે બંને જગ્યાએ આશન મૂલ્ય અલગ અલગ જ મળે. ક્યારેક આમાં 599 નું 600 થાય છે અને અહીંયા પણ આપણને 10 ના પ્રમાણે 600 જ મળે તો સેમ પણ મળી શકે. જો 0 - 0 0 3 - 0 3 7 - 6 1 8 - 7 1 10 - 4 એટલે કે 6 તો 61,130. તો 100 ના સ્થાન અને દશકના સ્થાન પ્રમાણે જે આશન મૂલ્ય મળે એમાં આપણને ખાલી 30 અંક જેટલો તફાવત મેળવ્યો. આ 61,100 મળે છે અને 61,130 મળે છે. જો 1000 ના સ્થાન પ્રમાણે આશન મૂલ્ય મેળવીએ તો હજી થોડો ઘણો આપણને તફાવત મળે. નેક્સ્ટ ક્વેશ્ચન એના જેવો છે. ચલો બી માં આપણને રકમ આપેલી છે 4,89,348 અને 48,365. તો પેલા 100 ના સ્થાન પ્રમાણે જોઈએ. બાદબાકી છે તો બાદબાકી જો પ્લસ આપેલો હોય તો બંનેનો સરવાળો કરો. ચલો 100 નું સ્થાન છે એટલે 348 જોશું. તો 348 નું 100 ના સ્થાન પ્રમાણે કેટલું આશન મૂલ્ય મળશે 300.
300 માઇનસ 48,365 છે. હવે 365 છે તેનો આન્સર મને કેટલું મળશે? 448,400. યસ, બંનેની બાદબાકી કરશું. ચલો 2 0 માઇનસ 2 0. 3 માંથી 4 બાદ ન થાય તો 13 માંથી 4 જઈએ તો 9. પછી આ 9 ના 8 થઈ ગયા. 8 માંથી 8 જઈએ તો 0. 8 માંથી 4 જઈએ તો 4 અને 4 ના 4 તો 4,40,900. હવે શું કરશું? 10 ના આધાર આશક મૂલ્ય એટલે કે દશકના સ્થાન પ્રમાણે આશક મૂલ્ય. ચલો દશકનું સ્થાને શું જોઈશું? પેલા 2 આવે. 4,89,350 કે 48 ની નજીક શું થશે? 50. ને 65 છે તો 65 ની નજીક તમે 60 લખી શકો અથવા તો 70 પણ લખી શકો. 48,370 કોઈ પણ સંખ્યા લખી શકો. તો બંનેની બાદબાકી 0 માઇનસ 0 એટલે કે 0. 5 માંથી 7 બાદ ન થાય તો 15 માઇનસ 7. 15 માંથી 7 જાય તો 8. 3 ના શું થઈ જશે? 2. તો 2 માંથી 3 બાદ થશે નહીં. તો 12 માંથી 3 જાય તો 9. 9 ની જગ્યાએ 8. 8 માંથી 8 જાય તો 0. 8 માંથી 4 જાય તો 4 અને 4 ના 4 તો 4,40,980. તો 100 ના સ્થાન અને દશકના સ્થાન પ્રમાણે આપણે 80 જેટલી સંખ્યાનો તફાવત મેળવીશું. 1000 નું સ્થાન લ્યો, 10,000 નું સ્થાન લ્યો તો હજી આનાથી મોટો અથવા તો નાનો તફાવત મેળવી શકાય. એટલે કે અંદાજિત આપણે રકમ સરવાળા બાદબાકી કરીએ એટલે થોડો ઘણો તફાવત મળશે. અને જો આપણે નોર્મલી આની બાદબાકી હજી કરશું તો હજી આનાથી અલગ જવાબ આપણને મળશે. તો સરવાળા અને બાદબાકી શીખ્યા. હવે ગુણાકાર અંદાજિત શીખીએ. તો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ તો બે સંખ્યાનો અંદાજિત ગુણાકાર. અંદાજિત ગુણાકાર કરો. અંદાજિત ગુણાકાર કરો એટલે કે આપણને કોઈ પર્ટિક્યુલર કીધું નથી કે 100 નું, દશકનું, હજારનું સ્થાન લેવાનું. આપણે જે પ્રમાણે સંખ્યા છે એ પ્રમાણે સ્થાન લેતા જઈએ એટલે ગુણાકાર કરીએ. અને એવું ફરજિયાત નથી કે બંનેમાં એક જ સ્થાન લેવું. બંનેમાં અલગ અલગ સ્થાન પણ લઈ શકાય. ચલો 5081 છે અને 3491 છે. 5081 અને 3491 છે. બંને હજાર વાળી સંખ્યા છે. તો બંનેનો આપણે હજારના સ્થાન આધાર આશક મૂલ્ય મેળવીશું. તો હજારના સ્થાન પ્રમાણે અંદાજ. ચલો હજારના સ્થાન પ્રમાણે અંદાજ મેળવશે. તો 5081 છે એનો હજારના સ્થાન પ્રમાણે શું થશે? 5000 ગુણાકારના ગુણાકાર. 3491 છે તેનું હજારના સ્થાન પ્રમાણે શું થશે? 3000. અથવા તો જો આપણે 100 ના સ્થાન પ્રમાણે લેવું હોય તો 100 ના સ્થાન પ્રમાણે છેલ્લી 3 સંખ્યા જોવાની. તો 5081 છે એનું 5000 થશે અને 3491 છે એના 3500 થશે. ટોટલ 0 1 2 3 4 5 અને 6 અને 3 સંખ્યાને 15. તો આપણને સંખ્યા શું મળશે? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. 1,50,00,000. અથવા જો તમે 100 ના સ્થાન પ્રમાણે આશક મૂલ્ય મેળવ્યું હોય તો એનો આપણે જોઈ લઈએ. અથવા કરીને દાખલો તો શું થાય? 100 ના સ્થાન પ્રમાણે 5081 નું શું થશે? 5100 ગુણ્યા 3491 છે તેનું શું થશે? 3500. તો આ બંનેનો જવાબ જે મળે એ શું મળશે? આપણને 100 ના સ્થાન પ્રમાણે આશક મૂલ્ય. જો દશકના સ્થાન પ્રમાણે કરો તો 81 છે એના 80 થઈ જશે એટલે કે 5080 અને 91 છે એના 100 થાય એટલે કે 3500. તો એ બંનેનો ગુણાકાર કરો અને જે જવાબ મળે તમારું આશક મૂલ્ય થશે. હવે નેક્સ્ટ જોઈએ તો 9250 અને 29. તો 9250 છે એ હજાર વાળી સંખ્યા છે તો આપણે એનું હજારના સ્થાન પ્રમાણે આશક મૂલ્ય મેળવીએ. અને 29 છે એ દશકના સ્થાન પ્રમાણે આશક મૂલ્ય મેળવીએ. ચલો હજારના સ્થાન પ્રમાણે
હજારના સ્થાન પ્રમાણે 9250 કેટલું મળશે? 9000, કે 9250 છે, 9500 કરતા મોટા હોય તો 10000 લખે, પણ 9500 કરતા નાના છે તો કેટલા લખશું? 9000. તો 29 છે તેનું દશકના સ્થાન પ્રમાણે. દશકના સ્થાન પ્રમાણે તો 29 તેનું દશકના સ્થાન પ્રમાણે થશે 30, કેમ કે 20 અને 30 ની વચ્ચે આવશે, 30 ની વધુ નજીક છે તો 20. હવે શું કરશું? બંનેનો ગુણાકાર. 9250 ની જગ્યાએ કેટલા લખશું? 9000 ગુણ્યા 29 ની જગ્યાએ 30. ચલો પેલા 0 કાઉન્ટ કરશું, 3 અને 1 4 0, 9 કરી 27, 2,70,000. યસ, પાછું મળે આપણે અંદાજિત ગુણાકાર. ચલો તમે 100 ના આધારે કરો તો 29 નો 100 ની સાથે 100 ના અંદાજિત આપણે આસન મૂલ્ય કાઢી તો શું મળે? 100 ના સ્થાને 0 મળે. 29 નો તમે 0 કરી નાખો તો 9250 નો 0 સાથે ગુણાકાર કરો તો જવાબ શું મળે? 0. તો અંદાજિત ગુણાકાર સાચો પડશે નહીં, કેમ કે ગુણાકારમાં ખાસ ધ્યાન રાખવાનું કે અંદાજ એનો 0 આવવો જોઈએ નહીં, કેમ કે 9250 છે અને 29 સાથે ગુણાકાર કરો તો જવાબ 0 આવતો નથી. એટલા માટે 29 છે એનું કમ્પલસરી આપણે 10 ના આધારે આસન મૂલ્ય મેળવવું પડશે. તો આજે આપણે જે અંદાજિત ગુણાકાર શીખ્યા એના આગળ હોમવર્ક જોઈએ તો સ્વાધ્યાય 1.3. સ્વાધ્યાય 1.3 ના ક્વેશ્ચન 1, 2 અને 3 છે, જેમાંથી આપણે મોસ્ટ ઓફ બધા દાખલા ગણી લીધા છે. તો બાકીના દાખલા અને આ ગણાવેલ દાખલા તે બુકમાં લખવાના છે, અને આ ઉપરાંત સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 16 થી 21. ક્વેશ્ચન નંબર 16 થી 21 છે મોસ્ટ ઓફ પેલા છે 100 ના આધારે આસન મૂલ્ય, પછી દશકના અને હજારના આધારે આસન મૂલ્ય લીખાને જવાબ લખવાનો છે, અને અંદાજિત ગુણાકાર, સરવાળા અને બાદબાકી. અંદાજિત સરવાળા બાદબાકીનો ગુણાકાર છે એમાં પણ ડાયરેક્ટ જવાબ લખવાનો આવશે, કેમ કે તમને ખાલી જગ્યા સ્વરૂપે આપેલું છે. તો સ્વાધ્યાય પોથી પૂરવાની છે અને આ તમારે સ્વાધ્યાય 1.3 છે જે ટેસ્ટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.